તો ભાઈ આપણે પાછા પહોંચી ગયા હતા કુકસવાળા ગામમાં ધજા ચડાવવા માટે અને આ બોલી ગઈ રાસની રમઝટ. તો હું આ કાળા તડકાનો ઊભી ગયો તો શૂટ કરવા માટે. તડકો તો લાગતો હતો પણ કોઈને કહેવાય નહીં. તો હા જઈએ અહીંયા તો જો ભાઈ ગલાલની રમઝટ બોલાવીને મારા કેમેરામાં પણ ગલાલ ઉઠતો હતો એટલે મેં બાંધી દીધો રૂમાલ. આ લોકોને કોણ સમજાવે કે આ ન કરાય. સીધા પહોંચી ગયા હતા ગલીમાં. ગલી તો નથી એકા ખાઈ નથી પડી જવાય કે ન પડી જાય. એટલે આપણે તો આમાં વસારે ક્યાંય રાજ નહીં. આપણે આવી ગયા હતા ટ્રેક્ટરના મોરા ઉપર કારણ કે આમાં બીક લાગે ભાઈ એટલે ક્યાંય રેવાય નહીં. આ બધા જો હહોની મોખ્યો અને રાસની રમઝટ બોલાવતા આવે છે ત્યાં સુધી આપણે છે ને આપણે આગળ બેઠા હતા એટલે વાંધો ન આવે ને ભાઈ. આમાં જો એકા ખાયણી છે ને એકા પારો છે એટલે વસારે છીપાઈ જવાય ને કેમેરામાં કંઈ પણ થાય એના કારણે આપણે છે ને આગળ અસલના બેઠા હતા. એટલે તમે તમારે ડિસ્કો કરતા આવો ને આવો ને અમે હવે ભાગ્યા સીધા ઘરે.